રાણા શેઠ તમે શું કરો છો રાધા જોડે? રાધા તમારી છોકરી છે? હા મારી છોકરી. તને સાફ કર્યો તો ત્યારે રાધાને ઉપાડીને અહીંયા લાવ્યો. એનું બધું પગ જેલ મેં સૂચી લીધું. એમની મેં જાન બચાવી. અમે બેઠા હતા એ વખતમાં જ પણ તમે આવી ગયા. રાધા દીકરી તમારી છે એ વાતની મને હવે પણ ખબર પડી. આ મારી દીકરી છે રાધા. હા એક વાત સાંભળો, આપણી જે વાડીમાં ચોરી થતી હતી એ હવે ચોરી થાય કે નથી થતી? હવે હાલ તો નથી થતી. નથી થતી. હવે તમે ચિંતા કરતા મત, કોઈ ચોરી નહીં થવા દો. હું આવી ગયો છું ને, તમે ગભરાવાની કોઈ ચિંતા નહીં. પણ તમે ટેન્શન લેતા નહીં. ચલો આપણે વાડીએ જઈએ. સારું તો અમે વાડીએ જઈએ. ચલો એક કામ કરો, હા બોલો. વાડીએ જઈને પહેલા આપણે માતાજીના દર્શન કરી લઈએ, પછી આપણે વાડીએ જઈએ. ચલો ચાલો માણસો, આપણે માણસો છે રાધુનો બાપુ ને રહ્યા અને મારા માણસો તો દેખાતા નહીં. બચાવ 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 બચાવ. આ મુકુજી અવાજ આવે છે. બચાવ. આ મુકુજી અવાજ આવે છે. નક્કી મને એવું લાગે કે પુલના પાછળથી અવાજ આવે છે. આ નક્કી પેલા કહેતા હતા ખરા કે વાડે ચોર આવી અને નક્કી એમને પેલા ઈયા લાગી. આજે મારે એમને બતાવવા જવું જ પડશે. બોલાવે એ છોડ દો ને, તમને કઈ જોયું છોડ દો, છોડ દો ને. અમારા માણસો કોઈ હાથ નથી ઉઠાતા એની ઉભા રહેજો. હવે તમે જોઈ લો મારો તમાશો. મારા માણસોને ઉપાડો છો. કની હિંમત રહી આ વિક્રમનો હાથ ઉઠાવવાની? આવી જાઓ એક ના હાથા ટુકડા કરી નાખું. એ ઊભો થા તું. બોલ. પતી ગયો. લાગે પતી ગયો છે. જરા તમે રાધાને બોલાવો ને. રાધા બેટા હોય. જ્યારે આપણે મંદિરમાં પગે લાગતા હતા ને, જ્યારે તમારા બાપુને તમારા બે માણસોને ગુંડાઓ પડી જતા, એટલા માટે હું તમારા મંદિર ઊભા રાખીને તમારા બાપુજીને અને મારા માણસોને બચાવવા હું આવ્યો હતો. બચ્ચે શું છે બાપુને સાચવો બરોબર ને. આપણી વાડી તો કોઈ થવાનું નથી. ને જ્યારે આપણી વાડી આવતા ને માણસો એ આરા જ માણસો હતા. હવે તમે ચિંતા કરતા નહીં. આરા જ માણસો હતા. એવું છે? હવે તમે ચિંતા કરતા નહીં. ચિંતા તો કોઈ કરતો નથી. આવી જઉં છું. હવે કોઈ ગભરાતા ના નહીં. હવે જી આપણે હવે परदेसी ना जाने दिल तोड़ी ना जाने परदेसी ना जाने